જય જવાન જય કિસાન। ખેડૂત મિત્રો, આપણે પપૈયાની અંદર સૌથી વધારે કાર્બનની જરૂર હોય છે, તો આપણે ઓર્ગેનિક કાર્બન કઈ રીતે બનાવવા તેના વિશે અમારી જોડે એક જુગાડું છે। એ હું તમને આવનારા એક મોટા વિડીયોમાં બતાવીશ કે કઈ રીતે ઓર્ગેનિક કાર્બન બનાવાય, અને બીજું કે પોટાશ પણ કઈ રીતે આપણે જુગાડુ રીતે બનાવી શકીએ છીએ એ હું તમને વિડીયોમાં બતાવીશ। અને જેનો ફાયદો તમને પપૈયાની અંદર દેખાય છે। અને બીજું કે હું તમને મારી વાડીનો પણ વિડીયો બનાવીશ, અને એક બીજી બાજુમાં વાડી છે તેનો પણ વિડીયો બનાવીને મૂકીશ, તો તમે જોજો કેટલું અંતર છે અને કાર્બનનું ખરેખર અમને રિઝલ્ટ દેખાયું છે। તો તમે પણ પપૈયાની ખેતી કરતા હોય તો એવી રીતે જુગાડું કરીને ટ્રાય કરી જોજો। એક વર્ષે ના કરતા અને બીજા વર્ષે ટ્રાય કરીને જોજો, પછી અમને કહેજો તમે કે રિઝલ્ટ દેખાય છે કે નથી દેખાતું। તેનું 100% રિઝલ્ટ છે। તમે જુઓ ફ્રૂટિંગ કેટલું લાગેલું છે હાલ, અને હું તમને એના વિશેની માહિતી આવનારા એક મોટા વિડીયો હશે તેના અંદર મૂકીશ। તો એ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો, જેની નોટિફિકેશન તમને મળી જશે અને તમને એ વિડીયો જોવા મળી જશે। તો એ વિડીયો આજે કાં તો કાલે સાંજ સુધીમાં આવી જશે, તો દરેકે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખવી, જેનાથી તમને વિડીયો જોવા મળી જશે। ધન્યવાદ।